પગાર આવશે ત્યારે આપણી આવક આવશે ત્યારે ઊભી કરીશું. તો આટલી વર્ષો જૂની તમે લગભગ અમે તો લગભગ અત્યાર સુધીની ઉંમરમાં અમને તો ખબર જ નહીં આવે કે આજુજાનો રોડ થશે. તો સાહેબ આપણને આ કેટલો ટાઈમ દો આપણા વિસ્તારમાં આવતા પહેલ સાહેબે જે મંજૂરી આપી અને ચાલુ કરવા માટેનું જે વાયદાની સાચું બોલ્યા એટલે સાચું વચન નિભાવવાનું જે આજે પુરવાર કરવા આવ્યા છે. એવું નથી કે આજે અહીંયા સન્માન થઈ ગયું સાહેબ ને કાલ હવે તમારે ક્યાં કાંદાળે કે કોઈ કોન્ટ્રાક્ટરને કામ કરવાનું છે વર્ષો જતા રહે એવું તો છે જ નહીં. લગભગ મારા અંદાજ મુજબ સપ્ટેમ્બરમાં સાહેબનું કામગીરી આ વીકમાં આવતા વીકમાં આપણી રોડની કામગીરી ચાલુ થઈ જશે. આપણે અંદર દિલથી વિશ્વાસ રાખવો જ પડે કે જે આપણું વચન નિભાવતા હોય તો એ તો પેલું નકારી શકાય એવું કોઈ વાત જ નથી. બીજું આ વધારે સમય નહીં લેતો સાહેબને પણ આપણે સાંભળવાના છે. મારે પણ થોડું કામ છે અગત્યનું બહાર જવાનું છે પણ સતત સાહેબની હાજરી હોવાથી મેં મારો ટાઈમ 1 કલાક લેટ કર્યો છે અને સાહેબને હવે આપણે ઉદ્બોધન એમનું પણ સાંભળવાનું છે. જે આપણને માર્ગદર્શન પૂરું પાડે એ પણ સાંભળવું એટલે મારો વધારે સમય નથી લેતો. અને આ જે આપણે આટલા વર્ષો જૂની જે માગણી જે તે હતી એ સાહેબે આજ પૂરી કરવા માટે જે ઝાબડિયા ગામને જે આપણે વર્ષો જૂની જે માગણી સ્વીકારી અને હાજરી આપી એ બદલ સાહેબનો સમગ્ર ઝાબડિયા ગામ બધી સાહેબ આપનું આપની પૂરી ટીમને ઝાબડિયા ગામ બધી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બધા તાળીઓના ગડગડાથી સાહેબ ખૂબ ખૂબ આભાર. ચલો પ્રકાશજી આપનો. હવે હું સાલિયા સરપંચ જીવણજી ને વિનંતી કરું કે ટૂંકમાં 2 શબ્દ આપણા સાહેબ